હેલો નમસ્તે મિત્રો। આજે તારીખ 28 ને બુધવાર રાજસ્થાન અને મધ્યપ્રદેશ ઉપરથી આવેલી અપર લો પ્રેશર સિસ્ટમ અત્યારે ગુજરાતને ધમરોળી રહી છે અને તે સિસ્ટમ આજે સાયક્લોન મતલબ નાના વાવાઝોડાનું સ્વરૂપ લઈ લીધું છે। તે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને ભરડામાં લઈ લીધું છે। તેમાં ભારેથી અતિ ભારે વરસાદ અને ભારે ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે અને તે છેલ્લા 3 દિવસથી જોરદાર વરસાદ અને પવન સાથે સમગ્ર ગુજરાતને ધમરોળી રહ્યું છે। અને મિત્રો, તમને આ માહિતી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। બુધવારને 28 તારીખમાં અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, જામનગર, વેરાવળ, પોરબંદર, દ્વારકા, સોમનાથ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે અને સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે, જેની સ્પીડ 50થી 60 હોઈ શકે છે। અને સાંજના સમયમાં જામનગર અને દ્વારકામાં પણ ભારે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। અને ગુરુવારના દિવસે કચ્છ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। છેલ્લા 3 દિવસમાં પડેલા ભારે વરસાદે સમગ્ર રાજ્યમાં અનેક જગ્યાએ ભારે વરસાદ વરસાવ્યો છે અને સમગ્ર જળાશયો ભરાઈ ગયા છે અને ઘણી જગ્યાએ ભારે નુકસાનકારક વરસાદ પણ પડ્યો છે। આ નાના વાવાઝોડાએ સમગ્ર રાજ્યને ધમરોળી નાખ્યું છે। જ્યાંથી તે પસાર થયું છે ત્યાં બધે જ ભારે પવન અને ભારે વરસાદ સાથે જળબંબાકાર કરી દીધો છે અને તે આગળ વધીને યુએઈ અને સાઉથ આફ્રિકા તરફ જતું રહ્યું છે। અત્યારે ગુજરાત ઉપર ઘટાદાર વાદળ છવાયેલું છે, તે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને કચ્છ ઉપર થઈ અને સમુદ્ર તરફ જતું રહે એવું લાગી રહ્યું છે। આ ઘટાદાર વાદળ ભારે વરસાદ વરસાવતું જાય છે અને ગોળ ગોળ ચક્રાવતની જેમ ફરતું પણ જાય છે। આ ભારે વરસાદને કારણે નદીઓ ફાટ ખૂબ ઊંચા સ્તરે વહી રહી છે અને ઘણી જગ્યાએ વાહનો તણાયા હોવાની માહિતી સાંભળવા મળે છે। શુક્રવારના દિવસે રાજકોટ, બોટાદ, ગઢડા, અમદાવાદ અને ભાવનગરમાં અમુક વિસ્તારમાં તેમજ જામનગરમાં ભારે વરસાદ થઈ શકે છે અને કચ્છમાં ભારે પવન સાથે અતિ ભારે વરસાદ થઈ શકે છે। આ સિસ્ટમ અતિ ધીમા વેગથી પસાર થઈ રહી છે, એટલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસાવતી જાય છે। આ સિસ્ટમ બંગાળની ખાડીમાં ઉત્પન્ન થઈ અને ભારતના બધા જ રાજ્યના ભૂભાગ ઉપરથી એમનેમ ગુજરાત તરફ ચાલી અને અત્યારે તે રાજસ્થાન અને મધ્યપ્રદેશ ઉપર થઈને ગુજરાત ઉપર આવી ગઈ છે। શુક્રવાર સાંજ આસપાસ આ સિસ્ટમ કચ્છમાંથી સર ક્રિક, કરાંચી ઉપર થઈ સમુદ્રમાં જતી રહે છે અને તે ભયંકર વાવાઝોડાનું સ્વરૂપ લઈ શકે છે અને તે યુએઈ અને આફ્રિકા તરફ જતું રહે છે। પરંતુ જ્યાં આ સાયક્લોન સિસ્ટમ પસાર થાય છે ત્યાં ભારે વરસાદ અને ભારે પવન સાથે અતિ ભારે વરસાદ થઈ શકે છે। ઘણી જગ્યાએ જળાશયો ભયંકર સપાટીએ પહોંચી ગયા છે, તેમાંથી પાણી પણ છોડવામાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં સાવધાન રહેવાની ચેતવણી પણ આપવામાં આવી છે। અને શનિવારથી આકાશ ખુલ્લું થઈ જશે અને આકાશમાં છવાયેલા વાદળ તૂટી જવાની શક્યતા છે અને વરાપ નીકળે તેવી સંભાવના જણાઈ રહી છે। પરંતુ
આવનારા 2 દિવસમાં માહોલ આવો જ રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે અને સૌને સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકાર પણ આ સમગ્ર સિસ્ટમ ઉપર નજર રાખીને બેઠી છે. રાજ્યમાં ક્યાં ક્યાં કેટલો વરસાદ વરસે છે અને ક્યાં ક્યાં શું હાલાત ઊભી થાય છે તેને પલ પલની માહિતી એકઠી કરી રહ્યું છે અને જરૂરિયાત પ્રમાણે દિશા સંચાર કરી રહ્યું છે. આ સાયક્લોનના કેન્દ્રમાં આવનારા તમામ તાલુકા, જિલ્લામાં અને ગામોમાં ભારે પવન સાથે ભારે વરસાદ થઈ શકે છે અને ભારે નુકસાન પણ થઈ શકે છે. અને આ સિસ્ટમ સમુદ્રમાં જતી રહે ત્યારે સૌને રાહત થાય એવું લાગી રહ્યું છે. અગર મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય, માહિતી સારી લાગી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.